શું કહેશો? આજથી તમે પ્રસારના શ્રી ગણેશ કરી રહ્યા છો, કઈ રીતનો કેવો માહોલ છે, કઈ રીતે પ્રસાર કરવા જવાનો છે? બસ ખૂબ જ આજે ભગવાન માતાજીના આશીર્વાદથી અમે અહીંયા ઉનાના તમારા મહાકાલેશ્વર મંદિરના પણ આજે દર્શન કરીને આજે પ્રચારની શરૂઆત કરી રહ્યા છીએ અને બધાનો ખૂબ સાથ સહકાર છે. અને અમારા ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ એમના માર્ગદર્શન હેઠળ આ ઇલેક્શન થવા જઈ રહ્યું છે અને બધાનો ખૂબ સાથ સહકાર છે. અને અમારી એ જ કોશિશ છે કે અમે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવીશું. રાજલબેન, તમે એક લોકગાયિકા છો, ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છો. તમને ચૂંટણીમાં ઉભવાનું શા માટે ઈચ્છા? બસ બધાનો સાથ સહકારમાં અગાઉ પણ હું કહી ચૂકી છું કે મારા પરિવારની ઈચ્છા હતી. હું મારું આખું પરિવાર, મારા પપ્પા પણ અને મારા સાસુ પહેલેથી બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને બધાના સાથ સહકારથી બધાના આશીર્વાદ દશામાં આવવાનું છે. તમે શું મુદ્દા લઈને પ્રજા પાસે પહેલી વાર ચૂંટણી લડો છો ત્યારે તમે શું મુદ્દા? જી બિલકુલ. મેં જેમ અગાઉ પણ કીધું છે કે હું એક નગરપાલિકાની ઉમેદવાર છું અને મારા જ અગર અમે જીતીએ છીએ તો આગળ અમારા એક કોઈ બી કાર્યકર્તા હોય તો એના મુદ્દામાં આવે છે કે જનરલી રોડ રસ્તાને લઈને કોઈ કાર્ય હોય કે વીજળીને લઈને કોઈ સમસ્યા હોય કે યા તો પાણીને લઈને ગટરને લઈને સમસ્યા હોય તો એ સમસ્યાઓને લઈને અમે જરૂરથી કોઈ પણ સમસ્યા પગલાં લઈશું. ખાસ તો સામાન્ય રીતે ડોર ટુ ડોર પ્રસાર કરવો અથવા તો લોકોને ઘરે જાઓ, તમે કોઈ યુનિક રીતે પ્રસાર કરવાના છો? કારણ કે આપ એક લોકગાયક છો, લોકગાયક કરી આપે એક સ્ટેજ ઉપર અનેક કરતબો બતાવ્યા હોય છે. પ્રસારમાં કઈ રીતે? બસ એ જ મારે કીધું છે, મારે જનતા સુધી પહોંચવું છે અને બધાનો સાથ સહકાર છે એટલે બધાને જઈને બધાની સાથે લઈને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા બહેનો મારી સાથે ઉપસ્થિત છે એટલે બધાએ અમે